પ્રાંત અધિકારી શ્રી ધરમપુર તાલુકાના નડગદરી ગામે નિશાળ ફળિયાના આંગણવાડીના આદિવાસી બાળકોને આપવામાં આવેલ સડેલ ચોખાનેમાં વ્હાઇટ મોટા પથ્થરો હોય જેથી જેણે અનાજ મોકલ્યું હોય એની તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી। ધરમપુર તાલુકાના નડગદરી ગામે વિશાળ ફળિયા ખાતે આવેલ આંગણવાડીના આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોય જે બાબતે રૂબરૂ જઈ અને તપાસ કરતા અત્યંત ખરાબ ચોખા આવેલા સડેલા અનાજ જે અમે આદિવાસી લોકો ઢોરને પણ નથી ખવડાવતા એવું અનાજ આપવામાં આવે છે એ કેટલું યોગ્ય કહેવાય। અગાઉ 28/8/2025ના દિને ગામમાં સામાજિક આગેવાન દિનેશભાઈ અને પંચાયતના સભ્ય શ્રી ગુલાબભાઈ દ્વારા માહિતી આપવામાં આવી કે ગામની આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતો અનાજ ચોખા ગામની કંટ્રોલમાંથી લાવવામાં આવતા હતા જે આજ રોજ રૂબરૂ આંગણવાડી પર જઈને ખોલીને જોતા એમાં વ્હાઇટ કલરના મોટા મોટા પથ્થરો નીકળ્યા હતા। અગાઉ પણ ધરમપુરના તાલુકાના મરઘમાળ અને મોટી ઢોલડુંગરી ગામની પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતો હતો જીવાતવાળા ચણા આપીને બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા અને હવે આ ફરી આ નડગદરી ગામે આંગણવાડીના આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। આ જોઈને મને એવું લાગી રહ્યું છે કે આ સરકાર આદિવાસી વિસ્તારમાં આવા પથ્થરવાળું અને સડેલું અને જે અમે અમારા ઢોરને પણ નથી ખવડાવતા એવું અનાજ અમારા આદિવાસી બાળકોને ખવડાવીને શું સાબિત કરવા માંગે છે, જેથી મારી માંગણી છે કે અનાજ મોકલનાર અધિકારી પર તાત્કાલિક કાર્યવાહી કરી અને સસ્પેન્ડ કરવામાં આવે અને અનાજનો જથ્થો બદલી તાત્કાલિક સારો અનાજનો જથ્થો આપવામાં આવે અને જો તાત્કાલિક કાર્યવાહી ન કરવામાં આવી તો આગામી દિવસોમાં આદિવાસી સમાજના બાળકોના સ્વાસ્થ્યના હિતને ધ્યાને રાખી મામલતદાર કચેરીએ ધરણા પર બેસીને આંદોલન કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી। આજરોજ ધરમપુર તાલુકાના નડગદરી ગામે ગામના સરપંચશ્રી અને સ્થાનિક આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે જે આંગણવાડીમાં જે બાળકોને ચોખા આપવામાં આવ્યા છે એ એકદમ સડેલી હાલતમાં હતા, જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરવા ગયા હતા અને ત્યારબાદ એ ચોખા લઈને આજે મામલતદાર કચેરીએ પ્રાંત સાહેબને આપ્યા છે અને ફરિયાદ કરી છે કે આવા ચોખા જે અમે આદિવાસી લોકો ઢોરને પણ નથી ખવડાવતા એ અમારા બાળકોને ખવડાવવાની વાત કરે છે। અગાઉ મરઘમાળ ખાતે સડેલા ચણા આપ્યા હતા, ત્યારબાદ ઢોલડુંગરી, ત્યારબાદ આસુરા ગામે અને ફરી આ નડગદરી ગામે ચોખા। મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ખરાબ થઈ ગયેલો જથ્થો આદિવાસી વિસ્તારમાં પધરાવી દેવાનો એટલે કોઈ જોવાવાળું નથી। અમે આજે સ્પષ્ટ ભાષામાં કીધું છે આ ચોખાનો જથ્થો તાત્કાલિક બદલવામાં આવે અને જેમણે પણ આ ચોખા મુકાયેલા છે એ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે એકને એક ભૂલ વારંવાર ન થાય। આજે અમે એમની વિનંતી કરી છે જો એના પર કાર્યવાહી ન કરવામાં આવી આગામી દિવસમાં મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કરીશું।